સજાનંદ સ્વામી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મારા નેણા તણા શણગાર રે, મંદિર પધારો તમે માવજી રે. મારા નેણા તણા શણગાર રે, મંદિર પધારો તમે માવજી રે. મારા નેણા તણા શણગાર રે, મંદિર પધારો તમે માવજી રે. મારા નેણા
સ્વામી મહારાજની જય. જ્યાં હરિ પ્રગટે છે ત્યાં સંતોનો વાસ હોય છે. આજે આપણા મંચ પર સંતોના આશીર્વાદથી બાળ ઘનશ્યામના પધરામણા થઈ ગયા છે. જ્યાં ઘનશ્યામનું નામ લેવાય ત્યાં દુઃખ અંધકાર ભાગી જાય. જ્યાં ઘનશ્યામનું નામ લેવાય ત્યાં દુઃખ અંધકાર ભાગી જાય. જે હૃદયમાં હરિ વસે ત્યાં સદાય સુખ શાંતિ છવાઈ જાય. ત્યાં સદાય સુખ શાંતિ છવાઈ જાય. નાના ઘનશ્યામની મોટી વાત, જીવનમાં શીખવે સત્યની વાત. નાના ઘનશ્યામની મોટી વાત, જીવનમાં શીખવે સત્યની વાત. પ્રેમ, દયા અને ધર્મનો માર્ગ એ જ ભગવાનનો સાચો પ્રસાદ. એ જ ભગવાનનો સાચો પ્રસાદ. નાના નયનમાં દિવ્ય પ્રકાશ, મુખ પર અદ્ભુત સ્મિતનો વાસ. નાના નયનમાં દિવ્ય પ્રકાશ, મુખ પર અદ્ભુત સ્મિતનો વાસ. એવા ઘનશ્યામ આવ્યા ધરા પર કરવા જીવોનો ઉદ્ધાર. જો પછી હાર પહેરાવજો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરપૌતિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્વરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. શ્રી નરનારાયણાય નમઃ. શ્રી પ્રભવે નમઃ. શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. શ્રી અજન્મને નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી નારાયણાય નમઃ. શ્રી હરિયે નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમઃ. શ્રી ઘનશ્યામાય નમઃ. શ્રી ધાર્મિકાય નમઃ. શ્રી ભક્તિનંદનાય નમઃ. શ્રી બૃહદ્વર્ધનાય નમઃ. શ્રી શુદ્ધાય નમઃ. શ્રી રાધા કૃષ્ણ દેવતાય નમઃ. શ્રી મરુત્સત્યાય નમઃ. શ્રી કાલી ભૈરવાદિતિ વિષ્ણાય નમઃ. શ્રી જીતેન્દ્રિયાય નમઃ. શ્રી જીતહારાય નમઃ. શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. શ્રી આસ્તિકાય નમઃ. શ્રી યોગેશ્વરાય નમઃ. શ્રી યોગકલા પ્રવતે નમઃ. શ્રી અતિદેવ વ્રતે નમઃ. શ્રી જ્ઞાનીને નમઃ. શ્રી પરમંસાય નમઃ. શ્રી તીર્થકૃતે નમઃ. શ્રી તીર્થકાર્તિતાય નમઃ. શ્રી ક્ષમાનિધ્યે નમઃ. શ્રી સદનિદ્રાય નમઃ. શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ. શ્રી તપપ્રિયાય નમઃ. શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. શ્રી સ્વતંત્રતાય નમઃ. શ્રી બ્રહ્મ વિદ્યા પ્રવત્કાય નમઃ. શ્રી પાષંડોચ્છેદન પટવે નમઃ. શ્રી સ્વસ્વરૂપાચ સ્થિતે નમઃ. શ્રી પ્રશાંત મૂર્તયે નમઃ. શ્રી નિર્દોષાય નમઃ. શ્રી અસુર ગુરુવાદી મોહનાય નમઃ. શ્રી અતિ કારુણ્ય નયનાય નમઃ. શ્રી ઉદ્વાદ પ્રવત્કાય નમઃ. શ્રી મહાવ્રતાય નમઃ. શ્રી સાધુ શીલાય નમઃ. શ્રી સાધુ વિપ્ર પૂજકાય નમઃ. શ્રી આંશ યજ્ઞ પ્રસ્તોતે નમઃ. શ્રી સાકાર બ્રહ્મ વરણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિને નમઃ. શ્રી કાલદોષ નિવારકાય નમઃ. શ્રી સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. શ્રી સત્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. શ્રી કૃષ્ણાચાર્ય સ્થાપનકરાય નમઃ. શ્રી કોલદિશે નમઃ. શ્રી કલિતારકાય નમઃ. શ્રી પ્રકાશ સ્વરૂપાય નમઃ. શ્રી નિગંબાય નમઃ. શ્રી સર્વજીવિતાવાહાય નમઃ. શ્રી ભક્તિ સંપોચકાય નમઃ. શ્રી વાગ્મીએ નમઃ. શ્રી ચતુર્વર્ગ પ્રદાય નમઃ. શ્રી નિર્મત્સરાય નમઃ. શ્રી ભક્તવર્મણે નમઃ. શ્રી બુદ્ધિદાત્રે નમઃ. શ્રી અતિપાવનાય નમઃ. શ્રી અબુદ્ધિહતે નમઃ. શ્રી બ્રહ્મધામ દર્શકાય નમઃ. શ્રી અપરાજિતાય નમઃ. શ્રી આસમુદાન સત્કીર્તે નમઃ. શ્રી ચિત્ત સંસ્કૃતિ મોચનાય નમઃ. શ્રી ઉદારાય નમઃ. શ્રી સહજાનંદાય નમઃ. શ્રી સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. શ્રી કંદર્પ દર્પદલનાય નમઃ. શ્રી વૈષ્ણવ અક્ષરતુકારકાય નમઃ. શ્રી પંચાયતન સન્માનાય નમઃ. શ્રી નૈષ્ઠિક પુરત પોષકાય નમઃ. શ્રી વલ્લભાય નમઃ. શ્રી નિયાસભાય નમઃ. શ્રી સત્ય પ્રતિજ્ઞાય નમઃ. શ્રી ભક્તવત્સલાય નમઃ. શ્રી અનુષ્ણાય નમઃ. શ્રી દીર્ઘદર્શિને શ્રી ષડુર્વિજયસમાય નમઃ. શ્રી નિરંકૃતે નમઃ. શ્રી અદ્રોહાય નમઃ. શ્રી રુજવે નમઃ. શ્રી સર્વોપકારકાય નમઃ. શ્રી નિયામકાય નમઃ. શ્રી ઉપસંસ્થિતે નમઃ. શ્રી વિનયવતે નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્રી અજાતવરણે નમઃ. શ્રી નિર્લોભાય નમઃ. શ્રી મહાપુરુષાય નમઃ. શ્રી આત્મદાય નમઃ. શ્રી અખંડિતાર્થમર્યાદાય નમઃ. શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. શ્રી મનોનિગ્રહ વિજ્ઞાય નમઃ. શ્રી અમૃતોમચકાય નમઃ. શ્રી પૂર્ણકામાય નમઃ. શ્રી સત્યવાદિને નમઃ. શ્રી ગુણગ્રાહિને નમઃ. શ્રી ગતસ્મિયાય નમઃ. શ્રી સદાચાર પ્રિયકરાય નમઃ. શ્રી પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. શ્રી સર્વમંગલ સદરૂપ નાના ગુણ ચેષ્ટિતાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ.
ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણ નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ વૃષ છે નાસાગ્રે ગરી દ્રષ્ટિ તે નવ ચલે નાસાદિશે નિર્મળી શોભે છે ચંદ્ર બિંબ સરખું તે મંદહાસે મળી તે મંદહાસે મળી ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ મહારાજની જય. સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ગોપીનાથજી નાથજી મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. રાધા રમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. જય જય પ્રભુ જગદાધારા દીનબંધુ ધર્મ દુલારા પ્રભુ અતિ ઐશ્વર્ય તમારું ચિત્તમાં નિત્ય નિત્ય વિચારું તમે સકલ જગત સર્જનારા દીનબંધુ ધર્મ દુલારા રચી ભૂમિ સરસ શોભાતી રજા પશુ પક્ષી જન જાતિ હો રજા સૂરજ શશિયર તારા દીનબંધુ ધર્મ દુલારા સહસ્રાનન ગુણ ગાન ગાવે ઉચરતાયંત ન આવે હો વજશેષો વેદ વિચારા દીનબંધુ ધર્મ દુલારા હતો વિવેક પૂરો પાપી તમે સદગતિ તેને આપી હો તમે છો પ્રભુ યદમય ધારા દીનબંધુ
કથાના મંગલ આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન. જેમણે સત્સંગી જીવનરૂપી અગાધ સાગર આપણને આપ્યો છે એવા શતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. જેમણે પ્રતાપશ્રી રાજાને સરસ મજાનું આ કથાનું રસપાન કરાવ્યું છે એવા સુરત મુનિના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા સૌના આદિગુરુ અનાદિમુક્ત મોટાબાના ચરણોમાં કોટી કોટી વંદન. મારા ગુરુ એવા પૂજ્ય બેન સાંખ્યોગી શ્રી કૈલાસબેનના ચરણોમાં કોટી કોટી વંદન. મારા ગુરુ ભગીની એવા નીતિશાબેનના ચરણોમાં કોટી કોટી વંદન. તથા કથાનો રસપાન કરવા આવેલા સર્વ ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી એકાદશીને બુધવારે તારીખ 27/5/2026 આજે સુરત નગરીને આંગણે સરસ પવિત્ર તાપી નદીના કિનારે સ્વામિનારાયણ મહિલા મંદિર મોટા વરાછાના લાભાર્થે તેમજ અક્ષર નિવાસી પોપટભાઈ ખૂટ તથા રંકિતભાઈ ખૂટની પુણ્ય સ્મૃતિમાં પરમ ભક્ત પ્રભાબેન જંતીભાઈ ખૂટ તેમજ પરમ ભક્ત રુચિતાબેન ખૂટ તેમના શુભ સંકલ્પથી આજે શ્રીમદ સત્સંગી જીવન પંચાહન પારાયણનું આજે આયોજન થયું છે. એમાં આજે આપણે ત્રીજા દિવસમાં આહ્વાન કરીએ છીએ, ત્રીજા દિવસમાં આપણે પ્રવેશ કરીએ છીએ કે કાલે આપણે પરમ કૃપાળુ પરમાત્મા આપણા ઈષ્ટદેવનું શાસ્ત્ર દ્વારા પ્રાગટ્ય કર્યું કે ભગવાન તો કેવા છે, તો કે અક્ષરધામના અધિપતિ અને પોતે અજન્મા છે, છતાં પણ આજે ભક્તોના ભાવ પૂરા કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. અને ભગવાને કહ્યું છે કે મારા ભક્તના ભાવથી શાસ્ત્રના માધ્યમથી અમે અનેક વાર આ લોકની અંદર પ્રગટ થઈશું. અને વાલા બહેનો, એવું કહેવાય કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ને એ ઉત્સવનો આપણે લાભ લઈએ ને તો આપણે અનંત ગણું ફળ મળતું હોય. કેમ કે ભગવાન આ લોકમાં પોતાના ભક્તોના ભાવ પૂરા કરવા માટે અહીંયા આવિર્ભાવ થતા હોય. એટલે જન્મોત્સવનો બહુ મોટો ફળ છે. ત્યારે પ્રતાપસિંહ રાજાને સુરત મુનિ કથા સંભળાવે છે. ભગવાનના પ્રાગટ્યની કથા સંભળાવીને ત્યારે પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપે પ્રાગટ્યની તો કથાનું વર્ણન કર્યું કે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે દેવતાઓએ આકાશમાં દુદુંબી વગાડ્યા અને સર્વએ નાદ કર્યો, સર્વએ ભગવાનને પુષ્પવૃષ્ટિથી વધાવ્યા. પણ ભગવાન તો અજન્મા કહેવાય છે, છતાં જન્મ ધારણ શા માટે કરે છે? ત્યારે સુરત મુનિએ જવાબ દીધો કે હે રાજન, ભગવાન તો સ્વતંત્ર છે, અનંત જન્મ ધારણ કરવા છતાં તે અજન્મા છે. ભગવાન આ લોકમાં શા માટે પ્રગટે છે? તો એવું કહેવાય કે આપણા ભગવાનનો આ લોકમાં આવવાનો હેતુ શા માટે છે? તો એવું કહેવાય કે આજકાલ આ દેશમાંથી વિદેશમાં જાય તો કંઈક હેતુ હોય ને. હેતુ વગર કોઈ કાર્ય કરતું નથી. કે જે કોઈ ગમે એ કાર્યની શરૂઆત કરે તો એનો કંઈક હેતુ હોય, એને કંઈક ઈચ્છા હોય કે આ મારો હેતુ પૂર્ણ થાય એના માટે હું કાર્ય કરું. તો ભગવાન આ લોકમાં આવે છે તો ભગવાનનો પણ કાંઈક હેતુ હોય છે. બાકી તો ભગવાનનું અક્ષરધામ કેવું છે? દિવ્ય અક્ષરધામ છે. ત્યારથી છોડીને ભગવાન આ ધૂળિયા લોકમાં આવે. ભગવાનનું અક્ષરધામમાં એટલી બધી દિવ્યતા છે, એટલું બધું તેજ છે, એટલું બધું સુંદર છે કે ત્યાં માયા નથી ને ત્યાં તો સુખ સુખ ને સુખ છે. છતાં પણ ભગવાન એ અક્ષરધામનું તખત છોડીને આ લોકમાં, આ મૃત્યુ લોકની અંદર, આ ધૂળિયા લોકની અંદર ભગવાન શા માટે આવે છે? એવું કહેવાય કે આમ તો આપણે બધાય ભગવાનના છોકરા કહેવાઈએ. અને એમાંય તમે ગ્રહસ્થને તો વધારે અનુભવ હોય કે છોકરાને કેમ સાચવવા. કે નાના દીકરાઓ હોય, બાળકો હોય, જ્યારે રડતા હોય તો એ જે વસ્તુ માટે રડતા હોય ને એ વસ્તુ એને આપવામાં આવે ને ત્યારે બંધ થઈ જાય. કે ધારો કે પેંડા માટે બાળક રડતું હોય ને ત્યારે એને પેંડો આપવામાં આવે, હાથમાં પેંડો આવે એટલે બાળક રડતું બંધ. જો એને સૂવું હોય તો સૂવા માટે રડતું હોય તો એ બાળકને સુવડાવી દો તો બાળક
રોતું બંધ થઈ જાય. એને રમકડા જોતા હોય તો બાળકને રમકડા આપો તો રમકડે રમવા મળે અને બાળક રોતું બંધ થઈ જાય. પણ જે બાળકને માં જોતી હોય એને શું કરવું પડે? માને ગમે એટલા કામ પડ્યા હોય છતાં પણ કામને મૂકી અને પોતાનો જે વાલસોયો દીકરો હોય તો એને ખોળામાં લઈ અને માને બેસવું પડે. ત્યારે એ બાળક રડતું બંધ થાય. એમ આપણે પણ વાલા બહેનો પરમાત્માના બાળકો છીએ કે આ લોકની અંદર આપણે આવ્યા તો ભગવાન આપણને રડીએ ને પ્રાર્થના કરીએ કે ભગવાન આ જોતું તો ભગવાન આપી દે. આપણે એમાં ગૂંચવાઈ જાય તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, આની ચિંતા મારે નહીં. પણ જે ભક્ત ભગવાનને માટે અત્યંત આતુર હોય કે મને બસ ભગવાનની જ પ્રાપ્તિ થાય, મારે ભગવાન સિવાય કાંઈ ન જોઈએ ને, એના માટે ભગવાન અક્ષરધામનું તખત છોડી અને અહીંયા આવતા હોય છે. તો આજે ધર્મ અને ભક્તિ દેવી એવા બંને ભગવાનના એકાંતિક ભક્ત હતા કે એને માટે ભગવાનને અક્ષરધામનું તખત છોડી અને આ ધૂળિયા લોકમાં આવવું પડ્યું. એ ઉત્તર હિન્દુસ્તાનના નાના એવા છપૈયા ગામની અંદર ભગવાન બાળક બની અને માતાના ગોદમાં રમે છે. ત્યારે બાળ સ્વરૂપ ઘનશ્યામે તેજ તો સમાવ્યું છે, પણ તેજ સમાવતાની સાથે મહારાજ એટલું મધુરું મંદ હાસ્ય કર્યું છે ને, તેમાં ભગવાને એક કાર્ય કરી નાખ્યું કે મંદ હાસ્ય કરી અને ભગવાને પોતાની માતાને જે દિવ્ય ભાવ હતો ને એ ભૂલાવી દીધો. કેમ કે જ્યારે બદ્રિકા આશ્રમની અંદર શ્રાપ થયો ત્યારે નારાયણ ભગવાન એવું કીધું હતું કે અક્ષરધામના અધિપતિ તમારી ઘરે અવતાર લઈને આવશે. એ વાત માને બરાબર યાદ હતી. વળી જ્યારે હનુમાનજી મહારાજે દર્શન આપ્યું ત્યારે હનુમાનજી મહારાજે પણ એવું કીધેલું કે માં હવે થોડાક દિવસ છે, થોડાક દિવસ પછી તમારું દુઃખ હળવું થશે. ત્યારે વાત થઈ ત્યારે પણ માતાને યાદ હતું કે મારી કુખે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ જન્મ લેવાના છે. પણ પછી જ્યારે આગળ ચાલ્યા ત્યારે અસ્વસ્થા માએ શ્રાપ આપ્યો કે તમારો ઘરે કાળિયો કપટી જન્મ લેશે પણ હથિયાર ધારણ નહીં કરે. તે દિવસે પણ માને ખબર હતી કે મારી ઘરે પુરુષોત્તમ નારાયણ પધારવાના છે. અને માં જ્યારે છપૈયા પધાર્યા ને ત્યારે પણ એને હજી યાદ જ હતું કે મારી ઘરે પુરુષોત્તમ નારાયણ પધારવાના છે. એ ચૈત્ર મહિનો આવ્યો અને જ્યારે નવમીની પુણ્યતિથિ પ્રગટ થયા ભગવાન 10 ને 10 ઘડી થઈને ત્યાં સુધી ભગવાનને પણાનો માને ભાવ હતો કે મારી ઘરે તો પુરુષોત્તમ નારાયણ પુત્ર રૂપે આવવાના છે. પણ મહારાજ 10 ને 10 ઘડીએ જ્યારે પ્રગટ થયા છે ને ત્યારે ભગવાને વિચાર કર્યો છે કે માતા પિતાને હું જો ભગવાનપણાનો નિશ્ચય રહેવા દઈશ ને તો મા બાપ મને ભગવાન માનશે તો મને વાત્સલ્ય ભાવ મળશે નહીં. કે માં મને ગોદમાં બેસાડશે નહીં, મને દુલાર કરશે નહીં, મને પારણીએ હિંચકાવશે નહીં, મને ચુંબન કરશે નહીં, મને માખણ કે મિશ્રી બાળકના જેવો માં એક બાળકને જમાડે એમ જમાડશે નહીં. માત્ર ને માત્ર મને ખાલી હાથ જોડશે તો જે મારે વાત્સલ્ય ભાવ જોઈએ છે ને એ મળશે નહીં. વાલા બહેનો કે માના દિલનો ભાવ એવો હોય છે, વાત્સલ્ય એવું હોય છે કે પ્રાપ્ત કરવા માટે ભગવાનને પણ સ્વયં અક્ષરધામમાંથી એ દિવ્ય અક્ષરધામનું તખત છોડીને ભગવાનને આ લોકમાં આવવું પડતું હોય છે કે માના વાત્સલ્ય ભાવને ગ્રહણ કરવા. ત્યારે ભગવાનને પણ આજે એમ થયું છે કે આ માં જો મને ભગવાનપણાનો નિશ્ચય રાખશે તો મને વાત્સલ્ય આપશે નહીં. એટલે ભગવાને એટલું બધું મધુરું મંદ હાસ્ય કર્યું ને એટલા માત્રમાં માને જે પુત્ર ભાવ હતો ને આવી ગયો ને ભગવાનપણાનો ભાવ ભૂલાઈ ગયા. લ્યો ભગવાને ખાલી મંદ હાસ્ય કર્યું એટલામાં માને ભાવ ભૂલાઈ ગયો છે અને ભગવાનનો અવતાર થયો. એટલે ભગવાનના ભક્તો બધાય અત્યંત હરખાણા છે અને ભગવાનને એમ થયું કે ભગવાને શા માટે રાત્રિનો સમય સ્વીકાર કર્યો તો કે ભગવાન જ્યારે પૂર્વે રામચંદ્ર ભગવાન જન્મ લીધો ત્યારે બપોરે 12 વાગે પ્રગટ થયા. ત્યારે 12 વાગે પ્રગટ્યા ને ત્યારે કોણ હોય? બપોરે 12 વાગે કોણ હોય? ખબર નથી કે જમીન ન થાય આજ નિર્જળા ઉપવાસ લાગે બધાને, એકાદશી છે એટલે બરાબર ફરાળ નથી મળ્યું, બોલતા નથી.
બપોરે 12 વાગે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે કોણ હતું? સૂર્યનારાયણ દેવ હતા. એટલે સૂર્યનારાયણ દેવને દર્શન થયા ત્યારે ચંદ્રદેવે એવું કીધું કે અમને ક્યારે લાભ મળશે? ત્યારે ભગવાન કહે કે અમે જ્યારે કૃષ્ણ અવતાર લઈને આવશું ને ત્યારે તમે અમારા દર્શનનું સુખ આપશું. પણ જ્યારે કૃષ્ણ ભગવાન પણ અવતાર લીધો ને ત્યારે બિરુદ આપ્યું, પણ ભગવાન કેદી જન્મા? અંધારી આઠમે. ત્યાં ગમગોળ અંધારું હતું ત્યારે ચંદ્રદેવને પણ કાંઈ સુખ આવ્યું નહીં. એટલે ભગવાને પોતાનું એ બિરુદ પૂરું કરવા માટે આજે રાત્રે 10 ને 10 ઘડી અને પાછી ચૈત્ર સુધી નવમી ભગવાને પ્રગટ થયા છે. ભગવાને ચૈત્ર સુધી નવમી એટલા માટે પસંદ કરી છે કે 9 છે ને પૂર્ણ આંક કહેવાય, કે 9 એ અધૂરો આંક છે નહીં. બીજા બધા આંકડા એટલે અધૂરા કહેવાય. 9નો આંક એટલે પૂર્ણ આંક કહેવાય. કે તમે 9નો ઘડિયો બોલો એટલે એનો સરવાળો 9 જ આવે. 9 એકા બોલો તો 9 એકા. તમે કેટલા બધા છો તો અવાજ નથી આવતો. 9 એકા 9, 9 દુ 18, 8 ને 1 9 થાય ને. એમ 9 તેરી 27, 7 ને 3 9. એમ બીજો બાકીનો ઘરે જઈને સરવાળો કરી લેજો. ઘડીઓ બોલો તો એનો સરવાળો 9 જ આવે એટલે એને કહેવાય પૂર્ણ આંક. એટલે ભગવાન કહે કે અમારે તો પરિપૂર્ણ આંક હોય ને એવો પસંદ કરવો છે. એટલે ભગવાન ચૈત્ર સુધી નવમીના દિવસે પ્રગટ થયા છે અને છપૈયાની નારીઓને આજે ખૂબ હરખ છે. આવી રીતે ભગવાનનું પ્રાગટ્ય થયું છે એટલે છપૈયાની નારીઓને આજે હરખ છે કે અમારા ગામની અંદર ભગવાન પ્રગટ થયા. અને બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું એટલું બધું રૂપાળું સ્વરૂપ હતું. ભગવાન મંદ હાસ્ય કરે છે. એ નાના નાના ભગવાનની નાની નાના હાથ છે, નાના નાના પગ છે, અને ભગવાન એવું દિવ્ય સ્વરૂપ જોઈ અને ભગવાન બહુ દર્શન માટે આજે છપૈયાની નારીઓ ઉમટા છે. પણ એમ થયું કે ભગવાનનું પ્રાગટ્ય થયું તો કંઈ ખાલી હાથે જવાય નહીં. એટલે ભગવાનના દર્શન માટે આજે છપૈયાનીઓ નારીઓ તો આવે છે, પણ સાથે જબલા ને ટોપલા ને બધુંય લઈને આવે છે. તો આજે આપણે કથાના માધ્યમથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યારે યજમાન પરિવાર પણ ઠાકોરજી માટે એ અંગલા ને ટોપલા લઈને આવે છે. તો આપણે કીર્તન ગાશું અને બહેનો યજમાન બહેનો ઠાકોરજીને અર્પણ કરી અને પૂજન કરશે. સાકર માખણ સાથે જબલા ને ટોપી, 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 શુકનમાં શ્રીફળ લઈને રે હલો હલો ધર્મન ઘેર જઈએ રે. શુકનમાં શ્રીફળ લઈને રે હલો હલો ધર્મન ઘેર જઈએ રે. સાકર માખણ સાથે જબલા ને ટોપી, સાકર માખણ સાથે જબલા ને ટોપી, શુકનમાં શ્રીફળ લઈને રે હલો હલો ધર્મ ઘેર જઈએ રે હલો હલો ધર્મ ઘેર જઈએ રે. ધર્મને ઘેર યાદ લાલ ભયો છે, ધર્મને ઘેર આજ લાલ ભયો છે, બદામણા લઈને જઈએ રે હલો હલો ધર્મને ઘેર જઈએ રે હલો હલો ધર્મ ઘેર જઈએ રે. ભક્તિને ઘેર યાદ ઘનશ્યામ ભયો છે, ભક્તિને ઘેર આજ ઘનશ્યામ ભયો છે, આનંદયોત્સવ કરીએ રે હલો હલો ધર્મ ઘેર જઈએ રે હલો હલો ધર્મ ઘેર જઈએ રે. સાકર માખણ સાથે જબલા ને ટોપી, સાકર માખણ સાથે જબલા ને ટોપી, શુકનમાં શ્રીફળ લઈને રે હલો હલો ધર્મ
ગમ ગમાયો